અને હવે વાત સાયરન ટેસ્ટિંગની અમદાવાદમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી સાયરન ટેસ્ટિંગ કરાશે, જેમાં નવા સાયરન ઇન્સ્ટોલેશન માટે આ ખાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર સુધી આ સાયરનનો અવાજ સંભળાયો હતો। સાયરનના નવા મશીનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે। અમદાવાદીઓ ડરશો નહીં, કારણ કે સાયરન એ ફક્ત ટેસ્ટિંગ માટે છે। પેનિક થવાની બિલકુલ જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી। સાયરનથી અફવા કે પછી ડરમાં ન આવવા માટે તંત્ર દ્વારા પણ ખાસ અપીલ લોકોને કરવામાં આવી છે। વગાડીને લોક જાગૃતિ માટે આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અમદાવાદના લાલ દરવાજા ખાતે હોમગાર્ડ ભવનમાં આપત્તિકાલ સાયરન વગાડવામાં આવ્યું છે અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। સાથે જ મશીનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ નવા મશીનરી છે તે વસાવવામાં આવ્યા છે। ત્યારે આનો જ ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં પણ જાગૃતતા આવે, લોકો ડરે નહીં અને ગભરાય નહીં। જ્યારે આપત્તિકાલ હોય તે દરમિયાન આ સાયરનનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે અને લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે। અધિકારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, લોકો જાગૃતિ માટે આ સાયરન ખૂબ મહત્વનું હોય છે। આ સાયરનની ખાસિયત શું છે કે આજુબાજુના કેટલા વિસ્તારોમાં આ સાયરન સંભળાઈ શકે છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે? હા, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આખા વિશ્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અત્યારે ચાલે છે અને આપણે બી ઓપરેશન સિંદૂરમાં જોઈ લીધું કે ભાઈ કઈ રીતેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો એ સમયે લોકોને કઈ રીતેનું કાર્ય કરવું અને લોકોને કઈ રીતે જાગૃત કરવા, એ માટે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મુખ્ય એમનું કામ છે કે લોકોને જાગૃત કરવા યુદ્ધના સમય, એ અંતર્ગત આજે અમે એક સાયરનનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે। અને જે આપણે વાત કરી કે સાયરન કયા પ્રકારના હોવા જોઈએ, તો જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય યુદ્ધ જેવી કે કોઈ બી ઇમરજન્સી થાય, ત્યારે આ એક હાઈ ડોઝ સાયરન છે જે આપણે નોર્મલ કન્ડિશન્સમાં જોઈએ છે, જે આપણે નોર્મલ કન્ડિશનમાં જોઈએ છે કે જે ગાડી ઉપર લગાવવામાં હૂટર ટાઈપ હોય, એની રેન્જ બહુ ઓછી હોય છે। આવા ટાઈપના જે સાયરનો આવે છે, એ સાયરનો સ્પેશિયલ કરીને કોઈ એવા સ્ટ્રક્ચર ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને ઇન્સ્ટોલ કર્યા પછી વધારે ડિસ્ટન્સ સુધી આનો અવાજ પહોંચે, એ અમારો આશય હોય। કેમ કે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આપણે જોયું કે નાના નાના સાયરનોથી અમે વધારે ડિસ્ટન્સ કવર કરવાની ટ્રાય કરી હતી, પણ જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અમને જે સૂચના આપી છે અને જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જે સૂચના આપી છે, એ મુજબ હાઈ રેન્જ સાયરનો જે છે અમે પરમાનન્ટલી ઇન્સ્ટોલ કરીને એનો ઉપયોગ કરવાના અત્યારે વિચારણા હેઠળ છે અને એ ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે। અને આજે એ અંતર્ગત અમે આ સાયરનની ટેસ્ટિંગ આજે હોમગાર્ડ ભવન ખાતે રાખવામાં આવેલ છે। આ સાયરન નવું વસાવવામાં આવ્યું છે, તો આજનો દિવસ માટે કેટલી વખત વગાડવામાં આવશે? નહીં, આજના દિવસની અંદર શું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે, હમણાં જે બોર્ડની એક્ઝામ્સ ચાલે છે અને બીજા ઘણા બધા એજ્યુકેશન્સની અંદર ડિસ્ટર્બ માટે અમે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો છે અને સવારે 8 થી 10ની વચ્ચે જ અમે આ કાર્યવાહી કરીશું, કેમ કે અમે એ રીતે પરમિશન લીધી છે અને બીજાને ડિસ્ટર્બ ના થાય એ રીતેનું કાર્ય આજે કરવામાં આવશે। જો આ ટેસ્ટિંગ એક વખત સફળ થઈ જાય તો આવી ઘણી બધી સાયરનો અમે બીજી શોર્ટ રેન્જ અને લોંગ રેન્જની બી લેવાના છે, એને વખતો વખત જ્યારે બી સમય આવશે એ રીતે અમે ટેસ્ટિંગ કરીશું। એટલે આપત્તિકાલ જ્યારે સમય હોય છે, જ્યારે લોકોમાં પણ એક અવેરનેસ ફેલાવવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે ડિફેન્સ તરફથી આવા અલગ અલગ સાયરન વગાડવામાં આવતા હોય છે અને પહેલું આ મશીન છે જે વસાવવામાં આવ્યું છે અને આગામી દિવસમાં આ જ બાબતના આવા તમામ બીજા અન્ય મશીનો છે તે વસાવવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।